શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગણેશ ઉત્સવની જે તૈયારીઓ તડામાર તૈયારીઓ ચાલી રહી છે એના વિશે જાણકારી આપવા માટે અને એના જે મૂર્તિઓ સરસ મજાની બજારમાં આવી ગઈ છે અને જે બની ગઈ છે એ તમને હું આજે બધું બતાવીશ મિત્રો. અને ગણેશ ઉત્સવ શા માટે ઉજવીએ છીએ એનું પણ મહત્ત્વ થોડું ઘણું મારી પાસે જે કંઈ માહિતી છે એ હું તમને જણાવીશ. તો મિત્રો જોઈ લો, કેટલી સરસ મજાની ગણપતિ દાદાની મૂર્તિઓ આવી ગઈ છે બજારમાં અને વેચાઈ રહી છે કે જેથી કરીને ગણેશ ઉત્સવ ઉપર બધાને ગણપતિ બાપા પોતાના ઘરે લઈ આવે અને 10 દિવસ સુધી એનો પ્રોગ્રામ ચાલે. તો મિત્રો ચાલો આપણે થોડુંક એના મહત્ત્વ વિશે પણ જાણી લઈએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ગણેશોત્સવ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શરૂ થઈને 10 દિવસ સુધી ચાલે છે. આ 10 દિવસ ગણેશજીને ઘરમાં સ્થાપિત કરીને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ મેળવવામાં આવે છે. ઐતિહાસિક રીતે લોકમાન્ય તિલકે આને જાહેર ઉત્સવનું સ્વરૂપ આપ્યું. 10મો દિવસ વિસર્જન, અતિથિ વિદાય અને જીવનચક્રનું પ્રતીક છે. ગણેશોત્સવ ભારતના સૌથી મોટા અને લોકપ્રિય તહેવારોમાંનો એક છે, જેને ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. આ પર્વ દર વર્ષે ભાદ્રપદ માસની ચતુર્થીથી શરૂ થઈને અનંત ચતુર્દશી સુધી મનાવવામાં આવે છે. એટલે કે આ ઉત્સવ કુલ 10 દિવસ સુધી ચાલે છે. કહેવાય છે કે આ 10 દિવસ દરમિયાન ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના થાય છે અને ભક્તો પૂરા મનથી પૂજા અર્ચના પણ કરે છે. પહેલા દિવસે ગણપતિની સ્થાપના અને છેલ્લે દિવસે વિસર્જનની પરંપરા આ તહેવારને વિશેષ બનાવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે ગણેશ ચતુર્થીને 10 દિવસ સુધી જ કેમ મનાવવામાં આવે છે? તો મિત્રો, આનો સંબંધ ધાર્મિક માન્યતાઓ, ઐતિહાસિક ઘટનાઓ અને સમાજને જોડતી પરંપરાઓ સાથે છે. આ જ કારણ છે કે આજે પણ આ તહેવાર માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિદેશોમાં પણ ભવ્ય રીતે મનાવવામાં આવે છે. આ વિશે વિગતવાર જણાવી રહ્યા છે. તો 10 દિવસ કેમ મનાવવામાં આવે છે ગણેશ ચતુર્થી? તો કે ધાર્મિક માન્યતા અનુસાર ગણપતિજીને વિઘ્નહર્તા અને શુભારંભના દેવતા માનવામાં આવ્યા છે. ત્યારે એવું માનવામાં આવે છે કે બાપા આ 10 દિવસ સુધી ભક્તોના ઘરમાં બિરાજમાન થઈને સુખ, સમૃદ્ધિ અને સદભાગ્ય પ્રદાન કરે છે. પુરાણોમાં વર્ણન છે કે ભગવાન ગણેશનો જન્મ પણ ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ જ થયો હતો. તેથી આ દિવસથી શરૂઆત થાય છે અને 10મા દિવસે અનંત ચતુર્દશી પર વિસર્જન પણ થાય છે. 10 દિવસ પાછળ ઇતિહાસકારો માને છે કે ગણેશોત્સવને 10 સુધી મનાવવાની પરંપરા પેશવા કાળથી ચાલી આવી છે. પછી સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આ ઉત્સવને જન આંદોલન અને એકતાનું માધ્યમ બનાવ્યો. તેમણે આને ખાનગી પૂજાથી બહાર કાઢીને જાહેર ઉત્સવનું સ્વરૂપ આપ્યું, જેથી લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય અને સામાજિક એકતા વધે. ત્યારથી ગણેશોત્સવ 10 દિવસ સુધી જાહેર રીતે મનાવવામાં આવવા લાગ્યો. 10મો દિવસ વિસર્જન કેમ થાય? તો ધાર્મિક માન્યતા એ છે કે ગણપતિ બાપા તેમના ભક્તોના ઘરમાં માત્ર અતિથિ બનીને આવે છે. અતિથિને વિદાય આપવી પણ જરૂરી હોય છે. તેથી 10મા દિવસે વિસર્જન થાય છે. આને પ્રકૃતિના ચક્ર સાથે પણ જોડવામાં આવે છે. માટીથી બનેલી પ્રતિમા પાણીમાં વિલીન થઈને ફરીથી માટી બની જાય છે અને આ જીવન મરણના ચક્રનું પ્રતીક પણ માનવામાં આવે છે. શા માટે કેટલાક લોકો 1, 3, 5 અને 7 દિવસમાં વિસર્જન કરે છે? તો દરેક પરિવારની પરંપરા અલગ અલગ હોય છે. ઘણા લોકો 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ અથવા તો 7 દિવસ સુધી
ગણપતિને વિરાજમાન કરે છે અને પછી વિસર્જન કરે છે. એવું આ માટે છે કે દરેક પાસે લાંબા સમય સુધી પૂજા અને મહેમાન નવાજી કરવાની સુવિધા નથી હોતી. આ ઉપરાંત ઘણા ઘરોમાં જૂની માન્યતાઓ અનુસાર જ નાનો ઉત્સવ મનાવવામાં આવે છે. સમાજ અને સંસ્કૃતિમાં મહત્ત્વ. ગણેશ ચતુર્થીના આ 10 દિવસમાં સમગ્ર સમાજમાં ભક્તિ અને ઉત્સવનું વાતાવરણ રહે છે. પંડાલો સજાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને લોકો મળીને ભક્તિ ગીતો ગાય છે. આ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ લોકોને જોડતો સામાજિક ઉત્સવ પણ છે. આ જ કારણ છે કે ગણેશોત્સવને 10 દિવસ મનાવવામાં આવે છે. તો મિત્રો, આ હતી ગણેશોત્સવની મારી પાસે જે કંઈ જાણકારી હતી એ મેં તમને જણાવી. જુઓ મિત્રો, બજારમાં સરસ મજાની સુંદર એવી કલાત્મક રીતે બનાવેલી મૂર્તિઓ વેચાઈ રહી છે અને ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મિત્રો, 2 દિવસ પછી ગણેશોત્સવનો આપણો ચાલુ થઈ જશે પ્રોગ્રામ અને એટલા માટે લોકો ક્યાંયથી આવે છે, ગણપતિની મૂર્તિઓ અહીં લેવા માટે આવે છે. જૂનાગઢમાં પણ તમે જોઈ રહ્યા છો ગણેશોત્સવની ખૂબ જ સરસ મજાની તૈયારીઓ ચાલી રહી છે. જુઓ, નાની મોટી બધા જ પ્રકારની ગણપતિની મૂર્તિઓ વેચાઈ રહી છે બજારમાં અને લોકો કેટલી જગ્યાએથી ગામડેથી આવે છે. અહીંના જૂનાગઢના લોકો પણ અહીંથી લઈ જાય છે. ક્યાંયથી લોકો ગણપતિની મૂર્તિઓ લેવા માટે આવે છે અને ગણેશોત્સવનો પ્રોગ્રામ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવા માટે તૈયારી કરી રહ્યા છે. મિત્રો, અત્યારથી જ ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મિત્રો, કારણ કે ગણેશોત્સવના તહેવારમાં નાના મોટા બધાને એટલી મજા આવે છે. 10 દિવસ સુધી જે પ્રોગ્રામ થાય છે એમાં બધા નાના છોકરાઓને પણ ખૂબ જ મજા આવે છે. એટલા માટે ગણેશોત્સવની તૈયારી ચાલી રહી છે. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ.